હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી. હું છું ધર્મિષ્ઠા પરમાર. સ્વાગત છે તમારું ધર્મી સિમ્પલ રેસિપીમાં. આજે આપણે બનાવીશું ઘઉંના 1 કપ લોટમાંથી બહુ જ બધી મસાલા પૂરી. તો એકદમ હેલ્ધી અને ટેસ્ટી, છોકરાઓના લંચ બોક્સમાં પણ ભરી અપાય એવો નાસ્તો આપણે આજે તૈયાર કરશું. અને આ વિડીયો તમે સ્કીપ કર્યા વગર અચૂકથી જોજો. તો ચાલો બનાવીએ. મસાલા પૂરી બનાવવા માટે આપણે અહીંયા 1 કપ જેટલો ઘઉંનો લોટ લેવાનો છે, જે મેં પહેલેથી જ ચાળીને લઈ લીધો છે. અડધા કપ જેટલી સોજી છે, જે પેલી ઝીણી આવે છે એ લેવાની છે. સોજી ઉમેરવાથી આપણી પૂરી એકદમ ખસ્તા ટાઈપની અને એકદમ કડક અને ક્રિસ્પી બનશે. હવે એમાં સ્વાદ મુજબ મીઠું એડ કરશું. અડધી ચમચી હળદર, 1 ચમચી જેટલો આમચૂર પાવડર. આ પૂરી એકદમ ખાટી અને મીઠી એવી સરસ ટેસ્ટી બનશે. અને ખટાશને બેલેન્સ કરવા 1 ચમચી જેટલી ખાંડ એડ કરી છે મેં. 1 ચમચી જેટલો કશ્મીરી લાલ મરચું પાવડર, 1 ચમચી જેટલો અજમો, એને આપણે મસળીને એડ કરી દઈશું. 1 ચમચી કસૂરી મેથી, આનાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવશે. અડધી ટીસ્પૂન જેટલી હિંગ, અડધી ચમચી ગરમ મસાલો. હવે આ બધું આપણે મિક્સ કરી દઈશું, જેથી લોટમાં બધા મસાલા મિક્સ થઈ જાય. આ એકદમ સરસ ક્રિસ્પી અને ટેસ્ટી પૂરી બનશે. તમે આ છોકરાઓના નાસ્તામાં પણ લંચ બોક્સમાં પણ ભરી શકો છો. છોકરાઓને ખૂબ જ સરસ ટેસ્ટી લાગશે, ભાવશે. તમે એક વખત બનાવશો તો ઘડીએ ઘડીએ બનાવશો. બધું બરાબર મિક્સ થઈ ગયું છે. હવે આમાં મોવન માટે અહીંયા મેં 2 ચમચી જેટલું તેલ લીધું છે. તમે ઘી પણ લઈ શકો છો, પણ આપણે આ ખસ્તા પૂરી બનાવવાની છે તો તેલ જ સરસ લાગશે. હવે એને આપણે બરાબર મિક્સ કરી દઈએ બધું. તમે આમ કરી આમ મુઠ્ઠી વાળી શકો તો આવી રીતના આમ પડ બનવું જોઈએ. જો આવી રીતના બરાબર હશે તો પરફેક્ટ તેલનું મોણ આપણે નાખ્યું છે. જો તમને ઓછું લાગે તો તમે ઉપરથી એડ કરી શકો છો. હવે આપણે આમાં થોડું પાણી એડ કરીને આપણે એનો કઠણ લોટ બાંધવાનો છે. ઢીલો આપણે લોટ બાંધવાનો નથી, નહીં તો આપણી પૂરી કડક નહીં બને, એકદમ ક્રિસ્પી ખસ્તા ટાઈપ નહીં બને. એટલે થોડું પાણી એડ કરીને આપણે એક કઠણ લોટ બાંધી દઈશું. તમે જોઈ શકો છો આપણો લોટ સરસ બંધાઈ ગયો છે. બહુ ઢીલો નહીં અને બહુ કઠણ નહીં, એવો આપણે આ લોટ બાંધવાનો છે. ભાખરીનો કે પૂરીનો બાંધતા હોય એ રીતે બાંધવાનો છે. હવે આને આપણે ઢાંકીને 10 મિનિટનો રેસ્ટ આપશું, જેથી અંદર આપણે સોજી ઉમેરી રહ્યો છે એ થોડો ફૂલશે અને સરસ આપણો લોટ પરફેક્ટ બંધાઈ જશે. હવે 10 મિનિટ થઈ ગઈ છે, આપણે જોઈ લઈશું. લોટને હવે થોડી આમ મસળી લઈશું આપણે. હવે આપણે લોટને લુવા બનાવી દઈશું. આમ લુવો બનાવી દઈશું અને બાકીના લોટને હમણાં આપણે ઢાંકી દઈશું. હવે આને તમે આજની વેલણ પર પણ વણી શકો છો, પણ હું અહીંયા આને મોટી પૂરી બનાવવાની છે એટલે હું આને નીચે પ્લેટફોર્મ પર જ કરી લઉં છું. મેં એકદમ સરસ ક્લીન કરી દીધું છે પ્લેટફોર્મ, અને ઉપર થોડું તેલ આમ ચોપડી દીધું જેથી ચોંટી ન જાય. અને થોડું આપણે વેલણ પર પણ લગાવી દઈશું. હવે આપણે આની મોટી રોટલી વણી લઈશું, પતલી. આપણે પતલી રોટલી જ વણવાની છે, કોઈ જાડું એનું પડ નથી રાખવાનું. તો મેં અહીંયા રોટલી વણી દીધી છે. હવે આપણે કંઈક ઢક્કણ કે નાની વાટકી હોય એનું માપ લઈને આપણે પરફેક્ટ પૂરીનો શેપ આપણે આપી દઈશું. તો આપણે આવી રીતના એને કટ કરી દઈશું. હવે આપણે વધારાનો જે લોટ હોય એ કાઢી લઈશું. અને આ વધારાના લોટને પણ પાછું લૂ બનાવીને એની ફરી પૂરી આપણે વણી લઈશું. હવે આપણે આ બધી પૂરી એક પ્લેટમાં લઈ લઈશું. તમે જોઈ શકો છો એનું મેં કેટલી થીક રાખી છે કે કેટલી પતલી રાખી, આ રીતનું એનું માપ લેવાનું છે. હવે આપણે બધી પ્લેટમાં લઈ લઈશું બધી.
હવે આને ફ્રોકની મદદથી કાના પાડી દઈશું, જેથી આપણી એકદમ કડક અને ફરસી પૂરી તૈયાર થઈ જાય. હવે આપણે આને તળી લઈશું. અહીંયા મેં તેલ ગરમ કરવા મૂકી દીધું હતું. આપણે સ્લો ફ્લેમ પર, મીડિયમ ફ્લેમ પર જ આપણે આ પૂરી તળવાની છે. બહુ હાઈ ફ્લેમ નહીં રાખવાનું, બહુ તેલ ગરમ નથી થવા દેવાનું. મીડિયમ ગરમ થાય એટલે આપણે અંદર પૂરી એડ કરી દઈશું, જેથી આપણી સરસ પૂરી એકદમ ક્રિસ્પી અને સારી રીતે ફ્રાય થઈ જશે. મેં અહીં 3 જ પૂરી એડ કરી છે, બહુ એક સામથી બધી એડ નથી કરવાની. થોડી થોડી કરીને આપણે એને ફ્રાય કરી દઈશું. હવે આંચને હું થોડું મીડિયમ સ્લો કરીશ. આ બધા બબલ્સ બનતા બંધ થઈ જાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરવાની છે, ધીમા ગેસ પર જ. જો ફાસ્ટ ગેસ રાખશું તો એ બહારથી લાલ થઈ જશે અને અંદરથી કાચી રહેશે. એટલે હંમેશા જ્યારે આ ક્રિસ્પી પૂરી તમે બનાવતા હોય મસાલા પૂરી, તો એનો ગેસ તમારે થોડો સ્લો રાખવાનો છે. પછી જ્યારે આ પૂરી ઉપર આવી જાય પછી એને આપણે ફેરવી લઈશું. આમ ઝારાની મદદથી એને આપણે દબાવતા આપણે ફ્રાય કરી લઈશું. બબલ્સ બનતા બંધ થઈ ગયા છે, તો આપણી પૂરી તૈયાર થઈ ગઈ છે. હવે એમને આપણે કાઢી લઈશું. તૈયાર છે આપણી આ મસાલા પૂરી, એકદમ ક્રિસ્પી અને એકદમ બિસ્કિટ જેવી કડક અને ક્રિસ્પી બની છે. હું તમને આ એકદમ ક્રિસ્પી અને પોચી અને સરસ મસ્ત મસાલા પૂરી તૈયાર છે આપણી. જો તમને મારી આ રેસીપીનો વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં મને જરૂરથી જણાવજો, અને આવી જ અવનવી વાનગી જોવા માટે બેલ આઇકોન બટનને પ્રેસ કરજો, અને મારા વિડીયોને તમારા ફ્રેન્ડ સર્કલ રિલેટિવમાં શેર કરજો. અને મારી ચેનલ જો તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી દેજો. તો ખાઓ પીઓ અને જલસા કરો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.